તો આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં પણ આગની ઘટના બની છે। દુધાણામાં ખેતરમાં આગ લાગી। આગની ઘટનામાં 3 વીઘા શેરડીનો પાક બળીને ખાખ થયો। ઇરાદાપૂર્વક આગ લગાવ્યાનો ખેડૂતોએ આરોપ મૂક્યો છે। પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગીર સોમનાથના કોડીનારની ઘટના દુધાણામાં ખેતરમાં આગ લાગી। જો કે ખેડૂતનો આરોપ છે કે આ આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી છે। 3 વીઘા શેરડીનો પાક આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયો। 6 વીઘાની શેરડી હતી, એમાં 3 વીઘા જેટલે હળગી ગયા। ગમે તે ઇરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો, કેમ કે વચ્ચે અહીંયા મારે કોઈ એવી લાઈન નથી કે એની હિસાબે હળગે, કે અહીં કોઈ વાડ નથી, અને વચ્ચોવચ ગમે તે કોઈ પણ અજાણ્યા શખ્સને ઇરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો। આકસ્મિક બીડી છે, અહીં કોઈ ઇલેક્ટ્રિક કે કોઈ પાવર તો છે નહીં, પણ વ્યક્તિગત હળગાવ્યું એવું લાગે છે। અંદાજિત 5 વીઘા શેરડી છે, અને અત્યારે શેરડીની બજાર પ્રમાણે એને ગણીએ તો 100 ટન ઉપર શેરડી થઈ છે, ને 3-3.5 લાખ રૂપિયાની નુકસાની ગણાય છે।